નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય ઇતિહાસ વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એ નો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે। સેક્શન બી આજે આપણે જોવાના છીએ। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો, દરેકનો 1 ગુણ રહેશે અને ટોટલ 10 ગુણનો આ સેક્શન્સ રહેશે। ચાલો શરૂઆત કરીએ। 11 ધર્મેતર સાહિત્યમાં કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? તો ધર્મેતર સાહિત્યમાં સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે। 12 મેવાડનો ગોહિલ વંશ પાછળથી કયા નામે ઓળખાયો હતો? તો મેવાડનો ગોહિલ વંશ પાછળથી સિસોદિયા રાજપૂતના નામે ઓળખાયો હતો। 13 ભક્તિ આંદોલનની શરૂઆત ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતમાં કયા સંતોએ કરી? તો ભક્તિ આંદોલનની શરૂઆત ઉત્તર ભારતમાં રામાનંદ અને દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્યએ કરી। જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત નોટિફિકેશન મળે। અને જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। ગુપ્ત યુગમાં ભારતમાંથી કઈ કઈ વસ્તુઓની નિકાસ થતી હતી? તો ગુપ્ત યુગમાં ભારતમાંથી નિકાસ થતી ચીજોમાં હીરા, માણેક, મોતી, ઝવેરાત, વસ્ત્રો, સુગંધિત દ્રવ્યો, ગળી, કોપર, તેજાના, હાથીદાંત અને જંગલની પેદાશોનો સમાવેશ થતો હતો। 15 ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે? તો ત્રિપિટકમાં શુદ્ધ પિટક, વિનય પિટક અને અધિધમ પિટકનો સમાવેશ થાય છે। 16 ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને સમ્રાટ અશોકના મુખ્યમંત્રીઓ કોણ કોણ હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યનો મુખ્યમંત્રી કૌટિલ્ય એટલે કે ચાણક્ય હતા। કૌટિલ્ય ચાણક્ય થોડા સમય સુધી બિંદુસારનો મુખ્યમંત્રી પણ રહ્યો હતો। ત્યારબાદ ખલ્લાટક મુખ્યમંત્રી પદે નિમાયો હતો। સમ્રાટ અશોકનું મુખ્યમંત્રીનું નામ રાધા ગુપ્ત હતું। 17 સૂત્ર સાહિત્યના સૂત્રોમાં મુખ્યત્વે કયા 6 વિભાગ હતા? તો શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ। 18 કાલિદાસના કયા નાટકોમાંથી ગુપ્ત યુગની સામાજિક પરિસ્થિતિની માહિતી મળે છે? તો કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર નાટકોમાંથી ગુપ્ત યુગની સામાજિક પરિસ્થિતિની માહિતી મળે છે। 19 ગુજરાતના સુલતાનોમાં બેગડો તરીકે કોણ ઓળખાય છે અને સાથી? તો ગુજરાતના સુલતાનોમાં મહંમદ બેગડો તરીકે ઓળખાય છે। તેણે ગુજરાતના 2 ગઢ ચાંપાનેર અને જૂનાગઢ જીત્યા હોવાથી તે બેગડો કહેવાય છે। 20 વૈષ્ણવો કેવી નવધા ભક્તિને માને છે? તો વૈષ્ણવો ભગવાનના ગુણોનું શ્રવણ, સ્મરણ, કીર્તન, વંદન, દાસ્યભાવ, સાખ્યભાવ અને અંત્ય નિવેદનવાળી નવધા ભક્તિને માને છે। નવા વિડીયોમાં ફરી ખૂબ જ જલ્દી મળીશું। ત્યાં સુધી અપલોડ થયેલા તમામ વિડીયો જોવાનું ચૂકતા નહીં। લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।